જો મિત્રો આપણે અગાઉ આ 12મા ધોરણના ત્રીજા પ્રકરણ માનવ પ્રજનન તંત્ર એની થોડી પ્રાથમિક વાતો કરી અને આપણે નર પ્રજનન તંત્રના ઓવરઓલ દેખાવને એનાટોમીને ભણ્યા હતા. એને ફરી યાદ કરી આપણે આગળ જઈએ. આજે આપણે જોવાનું છે હવે શુક્રપિંડની અંતઃસંરચના. આપણે જોયું કે જે પ્રજનનની ક્રિયા છે એમાં સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે એમાં આટલી ક્રિયાઓનો સમાવેશ થાય. સૌથી પહેલાં નર અને માદા, ખાસ તો માણસની અંદર પુરુષ ને સ્ત્રી એ શુક્ર અંડક કોષો ઉત્પન્ન કરે એને કહેવાય શુક્રકોષ જનન, અંડકોષ જનન. સામાન્ય તેને કહેવાય જન્યુક જનન, કારણ કે એ બંને પ્રજનન કોષો છે. એના પર શુક્રકોષ અંડકોષની પાસે ત્યાગ પામે એ મૈથુન ક્રિયા કહેવાય. નર પ્રાણી પોતાના શિષ્ણ દ્વારા માદા પ્રાણીમાં શુક્રકોષનો ત્યાગ કરે, વીર્ય સ્ખલન કરે. એ મૈથુન ક્રિયાના અંતે શક્ય બને. એના પછી શુક્રકોષો જે અંડકોષની પાસે ત્યાગ પામે છે એ શુક્રકોષ અંડકોષમાં પ્રવેશ કરે અને એને કારણે એ શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે એમ કહેવાય. શુક્રકોષ અંડકોષમાં વિલીન થઈ જાય, એકીકરણ થઈ જાય એ ફલન. અને હવે ફલન પછીની ક્રિયાને કહેવાય ફલન ઉત્તર ક્રિયા. હવે એ ફલિતાંડ ગર્ભાશયમાં સ્થાપન પામે, ગર્ભ સ્થાપન. હવે એને માદાના શરીરમાંથી પોષણ મળે એટલે એનો વિકાસ થાય, ગર્ભ વિકાસ. અને પૂર્ણ ગર્ભ વિકાસને અંતે બાળ પ્રાણી જન્મે એને કહેવાય પ્રસૂતિ. આવી રીતે સજીવ પોતાના જેવો નવો સજીવ છે આટલી ક્રમિક ઘટનાઓને કારણે ઉત્પન્ન કરે છે એવું કહેવાય. એમાં આપણે પહેલાં શરૂઆત કરી હતી નર પ્રજનન તંત્રની. એમાં મુખ્ય અંગ છે એક જોડ શુક્રપિંડો. સહાયક કે ગૌણ અંગોની અંદર વૃષણ કોથળી, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શિશ્ન, એ આપણે થોડી વાતો ગયા વખતે કરી હતી. વધારે આપણે આગળ ઉપર જોઈએ. આપણે ગયા જોયું કે એક જોડ શુક્રપિંડ છે એની બાહ્ય રચનામાં શુક્રપિંડ શરીરની બહાર ચામડીની કોથળીમાં હોય એને કહેવાય વૃષણ કોથળી. એનું કારણ શુક્રપિંડને શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે શરીરના તાપમાનથી 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓછું જોઈએ. શરીરનું તાપમાન મોટાભાગે સામાન્ય રીતે 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય. એના કરતાં આટલું તાપમાન ઓછું જોઈએ તો જ શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે. આપણે એવું કીધું ગર્ભાવસ્થામાં બાળકની અંદર શુક્રપિંડ ઉદર ગુહામાં હોય અને પછી ઇમ્યુનલ કેનાલ દ્વારા શુક્રપિંડો પોતપોતાના કમ્પાર્ટમેન્ટમાં ખાનામાં ઉતરી આવે. શુક્રપિંડની જે રચના છે એવી રીતે અંદર ઉતરી આવે વૃષણ કોથળીમાં. વચમાં એક પડદો હોય અને બે પોતપોતાના શુક્રપિંડ રજ્જુ મારફતે શુક્રપિંડ ખાનામાં ઉતરી આવે છે. પછી આને આપણે માપ જોયા હતા 2 થી 3 સેન્ટીમીટર, 4 થી 5 સેન્ટીમીટર પહોળાઈ લંબાઈ હોય. 2, 3, 4, 5 આપણને એના માપ યાદ રહી જાય એવું છે. આટલી વાત કર્યા પછી આપણે થોડી નર તંત્રની વાત કરી હતી કે અહીંયા જે શિશ્ન છે એ નળાકાર અવયવ છે. એનો ઉપરનો ભાગ થોડો ફેલો હોય, દૂરસ્થ ભાગ શિશ્નાગ્ર કહેવાય. એની પર ચામડી હોય એને કહેવાય અગ્ર ત્વચા. અને અહીંયા મુખ ખુલતી જે મારફતે મૂત્રનું નિકાલનું કામ થાય. જાતીય ઉત્તેજના વખતે શુક્રકોષના એટલે કે વીર્યના સ્ખલન કે નિકાલનું કામ થાય એનું મુખ કહેવાય શિશ્નનું મુખ. એની અંદર નળાકાર એવા શિશ્નમાં નળાકાર એટલે કે એની લંબાઈને સમાંતર એવા 3 વાદળી સદસ્ય પેશીના ભાગો હોય. પૃષ્ઠ બાજુએ 2 હોય બતાવ્યા તેમ, અને વક્ષ બાજુ 1 હોય. એની અંદર જાતીય ઉત્તેજનાના કારણે લોહી ભરાય તો શિશ્ન કડક મોટું બને. જે મૈથુન ક્રિયા માટે શુક્રકોષોને માદાના શરીરમાં ઠાલવવા માટે એટલે કે આ લિંગ શિશ્ન એ પુરુષ પુલ્લિંગ લિંગ એને યોનિ પ્રવેશ માટે જરૂરી કહેવાય. કુદરત એની માટે આ વાદળી સદસ્ય પેશીના 3 નળાકાર ભાગો મૂકેલા છે. એના પછી આપણે જોયું કે શરીરની બહાર ચામડીની કોથળીમાં શુક્રપિંડની ઉપર આવી એક નળી હોય એકદમ ગાહડ રીતે કુંચનાકારે ગોઠવાયેલી, એને કહેવાય અધિવૃષણ નલિકા. અહીંયા તલ પ્રદેશમાંથી શુક્રવાહિની ઉત્પન્ન થાય. એ મૂત્રાશયની પાછળ થઈ અને પ્રોસ્ટેટમાં ખુલે એ પહેલાં એ શુક્રાશયમાં ખુલે. શુક્રપિંડ શુક્રકોષો અહીંયા સંચય પામે. એના પછી આ દિવાલ જાડી છે એને કહેવાય સ્ખલન નલિકા. શુક્રકોષો છે કે વીર્ય છે સ્ખલન વેગપૂર્વક થાય છે એનું દબાણ અહીંથી ઉત્પન્ન થાય. એકદમ ઉત્તેજનાને કારણે સંકોચાય અને પિચકારીના રૂપમાં વેગપૂર્વક વીર્ય સ્ખલન છે થાય. પ્રોસ્ટેટમાં જ્યારે એ નળી ખુલે છે ત્યારે મૂત્રાશયમાંથી આવતી આ નળી પણ ખુલે છે. મૂત્રનું વહન કરે છે, શુક્રકોષનું વહન કરે છે. આટલો માર્ગ કોમન થઈ ગયો હવે મૂત્રના વહનનો અને શુક્રકોષ રૂપી નવ પ્રજનન કોષના વહનનો. એટલે એને
મૂત્ર જનન તંત્ર કહેવાય, મૂત્ર જનન માર્ગ કહેવાય, મૂત્ર જનન માર્ગ પણ કહેવાય. તો એની અંદર આ મૂત્રાશય પણ ખુલે અને પ્રોસ્ટેટ પણ ખુલે અને પછી પસાર થાય ત્યારે પ્રોસ્ટેટ જે એકની સંખ્યામાં હોય એની નીચે જે બલ્બો વ્યર્થલ છે એ બેની સંખ્યામાં હોય, આ શુક્રાશય પણ બેની સંખ્યામાં હોય. આવનો શુક્ર પહેલી બાજુ હોય, કારણ કે આવનો શુક્રપિંડ પહેલી બાજુ હોય, અહીં શુક્રવાહિની છે એ પણ શુક્રાશયમાં ખુલતી હોય છે. તો એ છે એ બે હોય, પછી બે શુક્રાશયની નળીઓ છે અહીંયા તો એક જ થઈ જાય, બરાબર. એટલે શુક્રાશય છે એ પાછા બે હોય, પ્રોસ્ટેટ એક જ હોય અને એની નીચે આવેલી આ નાની એવી ગ્રંથિ, આપણે એવું સમજાવેલું કે આ સોપાઈના સાઈડની આસપાસની ગ્રંથિ હોય અને આ ઓટાણાના દાણાના સાઈડની ગ્રંથિ હોય, એક જોડ, એને કહેવાય બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. જૂના કોર્સમાં નામ હતું એનું કાઉપરની ગ્રંથિ. બધા તમારી પાસે કોઈ સાહિત્ય પડ્યું હોય તો એમાં કાઉપર નામ પણ તમને જોવા મળે. તો એ કાઉપરની ગ્રંથિ અથવા તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ એમાંથી પસાર થઈ અને પછી શિશ્નમાંથી પસાર થાય. તો આટલી વાત આપણે ગયા વખતે સમજ્યા હતા. હવે આપણે યાદ કરીએ શુક્રપિંડ છે એની અંતઃસંરચનામાં કેવી વ્યવસ્થા આપણને જોવા મળે છે. આટલું જ બધાને યાદ રહી ગયું છે એવું માનું છું. આની અંદર બે ત્રણ નાની વિગત તમને એડિશનલ આપું છું કે વૃષણકોથળી છે એ સસ્તનવર્ગના બધા પ્રાણીમાં શરીરની બહાર આપણને જોવા મળે છે, પણ એક હાથી એ સસ્તનવર્ગનું એવું પ્રાણી છે, તમે ધ્યાનથી જોજો, નર હાથીની પાછળની બાજુ બે પગની વચ્ચે તમને વૃષણકોથળી જોવા નહીં મળે. બધા સસ્તન પ્રાણીમાં હોય, નર પ્રાણીમાં, પણ હાથીમાં અપાદરૂપ શુક્રપિંડ શરીરની અંદર છે. એવું તાપમાન શુક્રપિંડને શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે મેટ થાય છે. એવી રીતે એક બીજું પ્રાણી છે રોડેન્શિયા. એ રોડેન્શિયા પ્રાણી એવું છે એની અંદર જ્યારે મૈથુન ક્રિયારત પ્રાણી થાય, નર માદા પ્રાણી મૈથુન ક્રિયા કરે એ જ વખતે શુક્રપિંડ એ વૃષણકોથળીમાં ઉતરી આવે. જેવી મૈથુન ક્રિયા પૂરી થઈ જાય એટલે હવે શુક્રપિંડ પાછા વૃષણકોથળીમાંથી ઉદરગુહામાં દાખલ થઈ જાય. એમાં એ વ્યવસ્થા છે. અને એક પ્રાણી છે સ્લોથ નામનું, SLOTH, સ્લોથ. એ સ્લોથની અંદર તો વૃષણકોથળી છે પણ શુક્રપિંડ શરીરની અંદર જ રહે, ન બહાર આવે કે ન રોડેન્શિયાની જેમ મૈથુન ક્રિયા વખતે બહાર આવે, એ હંમેશા અંદર જ રહે છે. તો એ ચામડીની કોથળી હોય છે. જો શુક્રપિંડને બહાર ન આવવાનું હોય તો ચામડીની કોથળી ઉત્પન્ન થાય છે સ્લોથની અંદર, એનો કોઈ અર્થ નહીં, એટલે એને આપણે કહીએ છીએ અવશિષ્ટ અંગ. સ્લોથ જેવા પ્રાણીમાં એ વૃષણકોથળી એના માટે અવશિષ્ટ અંગ કહેવાય. જે વસ્તુ આપણે કામની, જેમ કે આપણા શરીરમાં એપેન્ડિક્સ છે, ડાપણની દાઢ છે, આંખનું ત્રીજું પોપચું છે, આ બધા અવયવો છે અવશિષ્ટ અવયવો કહેવાય કે જે ભૂતકાળમાં વર્ષો લાખો વર્ષો પહેલાં સક્રિય હતા, અત્યારે જરૂર નથી એટલે આપણે ઉપયોગમાં આવતા નિષ્ક્રિય થઈ ગયા છે. એમ અહીંયા સ્લોથ પ્રાણીમાં જે વૃષણકોથળી છે એ ખાલી નામની જ જોવા મળે, તેને એનું અવશિષ્ટ અંગ કહેવાય. એટલે વૃષણકોથળીમાં શુક્રપિંડની આવી બે ત્રણ આપણને સસ્તન વર્ગના પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે છે કે હાથીમાં વૃષણકોથળી હોય જ નહીં, રોડેન્શિયામાં વૃષણકોથળી હોય, શુક્રપિંડ ના હોય, પણ મૈથુન ક્રિયા વખતે, જાતીય ઉત્તેજના વખતે શુક્રપિંડ એ વૃષણકોથળીમાં ઉતરી આવે. અને સ્લોથમાં તો વૃષણકોથળી એ અવશિષ્ટ અંગ છે, એમાં કદી શુક્રપિંડ છે બહાર આવતા નથી. એટલે હાથીમાં તો હોય જ નહીં શુક્રપિંડ બહાર, વૃષણકોથળી પણ ના હોય. સ્લોથમાં વૃષણકોથળી હોય, શુક્રપિંડ કદી બહાર ના આવે. આ બધી વિવિધતા આપણને અપવાદ રૂપે જોવા મળતી હોય છે. તો હવે આપણે જોઈએ શુક્રપિંડની અંતસ્થ રચના. શુક્રપિંડની અંતઃરચનામાં જો આપણે શુક્રપિંડનો ઊભો છેદ લઈએ તો શુક્રપિંડની અંદર આપણને આવી રીતે ઘણા બધા ખાનાઓ જોવા મળશે. આવી રીતે જે દરેકને કહેવાય શુક્ર પિંડ ખંડ.
તો શુક્રપિંડ ખંડિકાઓ જ્યાં લખ્યું છે આપણે કે દરેક શુક્રપિંડમાં 250 જેટલી શુક્રપિંડ ખંડિકાઓ હોય, એટલે કે આવા 250 ખાનાઓ શુક્રપિંડમાં હોય. એક શુક્રપિંડની અંદર જે 2, 3, 4, 5 લંબાઈ પહોળાઈ ધરાવતા શુક્રપિંડ છે એમાં 250 હોય તો આપણે 2 ડાયમેન્શનલ ફિગર દોરી છે. 3 ડાયમેન્શનલ ફિગરમાં તમે જો તમને આશરે 250 જેટલી શુક્રપિંડ ખંડિકાઓ શુક્રપિંડના ખાનાઓ જોવા મળે. એની બહાર એક આવરણ હોય, એ આવરણને કહેવાય ટ્યુનિકા આલ્બુજિનિયા. ટ્યુનિકા આલ્બુજિનિયા સંયોજક પછીનું સફેદ કલરનું આવરણ છે. એના આવરણથી આવેલા બધી ખંડિકાઓ આપણને જોવા મળે. અને બહાર તો પેલું વૃષણકોથળીનું ચામડીનું આવરણ છે. એ સિવાય આ જે દરેક ખંડ છે એ ખંડની અંદર શું હોય તો દરેક ખંડની અંદર દરેક શુક્રપિંડ ખંડિકાની અંદર આશરે 5 થી 7 જેટલી શુક્ર ઉત્પાદક નલિકા હોય. શુક્રકોષોને ઉત્પન્ન કરતી નળીઓ એટલે કે શુક્રકોષો ઉત્પાદન કરતી શુક્ર ઉત્પાદક નલિકાઓ દરેક ખંડમાં આશરે 5 થી 7 હોય અને એકદમ આવી રીતે આમ કોઇલિંગ વાળી હોય. આવી રીતે નળીઓ આવી રીતે ગોઠવાયેલી હોય એને કહેવાય શુક્રકોષોને ઉત્પન્ન કરતી શુક્રોત્પાદક નલિકા. એ બધી નળીઓ છે એના નામ પ્રમાણે શુક્રકોષો ઉત્પન્ન કરે. પછી એ ઉત્પન્ન થયેલા શુક્રકોષો એ બધી નળીઓ છેવટે અહીંયા આવી રીતે ખુલે. તો એ જે નળી છે એની અહીંયા બધી હજારો નળીઓ, હજારો નહીં પણ 1000 જેટલી, કારણ કે આવા લગભગ 250 ખંડો દરેકમાં 5 થી 7 જેટલી શુક્ર ઉત્પાદક નલિકા હોય તો 25 × 5 1000 ઉપર આસપાસ થઈ લગભગ 1000ની આસપાસ એક શુક્રપિંડની અંદર આશરે 1000 જેટલી શુક્ર ઉત્પાદક નલિકા આપણને જોવા મળે. તો એ બધી નળીઓ છે ને એ અહીંથી બહાર આવે. અહીંયા આખું જાળું રચાય એને કહેવાય વૃષણ જાળ, જે અહીંયા આપણે સહાયક અંગમાં લખેલું છે વૃષણ જાળ. વૃષણ જાળ એટલે શું? શુક્રપિંડની અંદર આવેલા શુક્રપિંડ ખંડમાં રહેલી શુક્ર ઉત્પાદક નલિકાઓ એ અહીંયા જે જાળું રચે બધી નળીઓ ત્યાં ભેગી મળતી હોય. જે જાળીદાર રચના બને એને કહેવાય વૃષણ જાળ. એમાંથી નળીઓ ઉત્પન્ન થાય છે, બધી સૂક્ષ્મ નળીઓ જે છેવટે બધી એક થઈ જાય. પછી આવી રીતે બધી નળીઓ છે એક નળીમાં આવી રીતે ખુલે. તો આ જે નળીઓ છે એને કહેવાય શુક્ર વાહિકા, જે આપણે અહીંયા સેકન્ડ નંબરમાં સહાયક અંગમાં બતાવ્યું છે. તો શુક્રપિંડ ખંડોની શુક્ર ઉત્પાદક નલિકા શુક્રકોષોને પ્રથમ વૃષણ જાળમાં ઠાલવે. વૃષણ જાળમાંથી એ શુક્ર વાહિકામાં ઠાલવે. અને શુક્ર વાહિકામાંથી પછી અહીંયા એક અંત્યન ગુચરાદાર એવું શુક્રપિંડની બહારની બાજુએ ઉપરની બાજુએ એવું એક આવું ગુચડું હોય. એનું નામ છે આપણે અગાઉ આપીએ તે પ્રમાણે અધિવૃષણ નલિકા. એ શુક્રપિંડની ઉપર છે. શુક્રપિંડને વૃષણપિંડ પણ કહેવાય. એટલે એની ઉપર છે તે નલિકાને કહેવાય અધિવૃષણ નલિકા, જે મેં ગયા વખતે કીધું તેમ 6 મીટર લંબાઈની હોય. શુક્રપિંડ તો 4 થી 5 સેન્ટીમીટર લાંબુ છે. 5 સેન્ટીમીટર લાંબુ જે છે એની ઉપર લગભગ 18 ફૂટ એવી લાંબી નળી ગોઠવાયેલી હોય. 18 ફૂટ એટલે લગભગ 900 સેન્ટીમીટર નળી થઈ. 5 સેન્ટીમીટર પર 900 સેન્ટીમીટર નળી એ ઊંચાદાર ગોઠવાયેલી હોય તો કેટલી ગૂંચળું એકદમ કોમ્પેક્ટ સઘન હોય, જેના કારણે આની ઉપર એ ગોઠવાઈ જાય. તો એ અધિવૃષણ નલિકા એ ખૂબ લાંબી અને ગૂંચળામય હોય છે. કેમ? તમને એવું કારણ તરીકે પૂછાય કે શા માટે અધિવૃષણ નલિકા આવી રીતે લાંબી અને ગૂંચળામય હોય છે? તો એને એકદમ બહુ સિમ્પલ રીઝન છે કે જે શુક્રપિંડો શુક્રકોષો ઉત્પન્ન કરે એ શુક્રકોષોને પરિપક્વ થવા માટે બહુ ટાઈમ લાગે છે. એ શુક્રકોષોને પરિપક્વનો ટાઈમ પૂરતો મળી રહે એટલે આ નળી ખૂબ જ લાંબી હોય છે. આમાંથી બહાર નીકળી વૃષણ ઝાડ શુક્ર વાહિકામાંથી જ્યારે શુક્રકોષો અધિવૃષણ નલિકા પડશે ને પછી ઘણા દિવસે એ બહાર આવે. એ વખતે પરિપક્વ થઈને બહાર આવે. એટલે અધિવૃષણ નલિકા છે એમાં શુક્રકોષો પરિપક્વ થાય. અને પરિપક્વનો સમય બહુ લાંબો હોય. એ લાંબો સમય મળી રહે એટલા માટે નળી ખૂબ જ લાંબી છે. અને લાંબી છે માટે
ગૂંચળામય છે. ગૂંચળામય હોવાના બે ફાયદા: જગ્યા ઓછી રોકે, અને જ્યારે ગૂંચળામય નળી હોય ને ત્યારે એમાંથી પસાર થતા શુક્રકોષો પણ બહુ ધીમે ધીમે પસાર થાય. તમે જો સ્ટ્રેટ માર્ગે ડ્રાઇવિંગ કરવાનું હોય તો ફાસ્ટ જઈ શકો, પણ સાપુતારા જેવો ઝીગઝેગ માર્ગ હોય તમારું ડ્રાઇવિંગ એટલું ફાસ્ટ નહીં હોય. કારણ કે સ્પીડ આવે તો ટર્ન લેવાના, વળાંક લેવાના આવે તો એ સર્પાકાર માર્ગે સ્પીડ ના આવે. અહીંયા પણ જે શુક્રકોષો કુંતલાકાર સ્પ્રિંગાકાર માર્ગ ગતિ કરે એ માર્ગમાં એ ધીમે ધીમે વહન પામે, એટલે સમય પૂરતો મળી રહે. તો અધિવૃષણ નલિકા એ લાંબી છે અને ગૂંચળામય છે, જેને કારણે શુક્રકોષોને પરિપક્વ થવાનો સમય પૂરતો મળે એવી આ અધિવૃષણ નલિકા. છેવટે પછી અહીંયા એક નળીના રૂપમાં બહાર આવે, એ નળીને આપણે કહીએ છીએ શુક્રવાહિની. એ વાત આપણે ગયા વખતે કરી હતી, યાદ રાખવાનું. આ શુક્રવાહિકા છે, આ શુક્રવાહિની એ ઉદરગૃહમાં પ્રવેશે. ઇંગ્લિનર કેનાલ દ્વારા એ શુક્રપિંડ રજ્જુ છે, એ શુક્રપિંડ રજ્જુમાં શુક્રવાહિની હોય, વાહિકા તો લખ્યું આપણે અહીંયા વાહિની. એ શુક્રવાહિની પછી શુક્રપિંડ રજ્જુ દ્વારા શરીરની અંદર શુક્રાશય નામની સહાયક પ્રજનન ગ્રંથિમાં ખુલે. તો આ શુક્રપિંડની અંતઃસ્ત્રાવ છે. થોડી હજી વધારે બે વસ્તુ આગળ જોઈએ. એક તો એ જે આ શુક્રપિંડ ની અંદર શુક્રપિંડ ખંડિકાઓમાં જે શુક્ર ઉત્પાદક નળી છે, એ શુક્ર ઉત્પાદક નળીની વચમાં નળીના પોલાણની અંદર નહીં, નળીઓની વચમાં આવા આપણને છૂટાછવાયા કેટલાક કોષો જોવા મળે. એ કોષોને કહેવાય લેડીગરના કોષો. દરેક શુક્રપિંડ ખંડમાં જોવા મળતી શુક્ર ઉત્પાદક નલિકાની બહારની બાજુએ જોવા મળતા છૂટાછવાયા કોષોને કહેવાય લેડિગના કોષો. એ લેડિગના કોષોનું કામ શું છે? એ ટેસ્ટોસ્ટેરોન નામનો જાતીય અથવા નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. ટેસ્ટોસ્ટેરોન શું કામ કરે એ આપણે 11માં છેલ્લા 22મા પ્રકરણમાં જોયું હોય, અંતઃસ્ત્રાવ તંત્રમાં. ટેસ્ટોસ્ટેરોન જે નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, દાઢી મૂછનો વિકાસ થવો, અવાજ ઘેરો થવો વગેરે, તો એ આ કામ કરે. એ ટેસ્ટોસ્ટેરોન નામનો નવજાતીય અંતઃસ્ત્રાવ છે એ આ લેડિગના કોષોમાંથી ઉત્પન્ન થાય. બીજી વસ્તુ આપણે થોડી ડિટેલમાં જોઈએ કે જે શુક્ર ઉત્પાદક નલિકા છે, એ શુક્ર ઉત્પાદક નલિકા જે દિવાલ છે, એ દિવાલમાં બે પ્રકારના કોષો હોય. તમે આનો છેદ લો તો અસંખ્ય નળીઓનો આ છેદ આપણને જોવા મળે. આવી રીતે અસંખ્ય નળીઓ અનિયમિત અહીં આપણને જોવા મળે. એની અંદર જે દિવાલ છે એ દિવાલમાં 2-3 પ્રકારના આવી રીતે કોષો જોવા મળે. એમાં આપણને 2 પ્રકારના કોષો આપેલા છે. હું દરેકમાં દોડતો નથી, તમને ખ્યાલ આવી જશે કે શુક્ર ઉત્પાદક નલિકાઓ છે એ આવી જોવા મળે. અહીંયા વચમાં તંતુ ઘટક પેશી હોય, અસંખ્ય નળીઓ આપણને એક ખંડમાં જોવા મળે. આ એનું પોલાણ છે. એની અંદર અસંખ્ય શુક્રકોષો આપણને ઉછળીવાળા જોવા મળે. આવી રીતે એનું શીર્ષ છે એ દિવાલ તરફ રહે પરિધ વિસ્તારમાં અને પૂંછડી મધ્યમાં રહે. એવી રીતે અસંખ્ય શુક્રકોષો અહીંયા ચારે બાજુ ગોઠવાયેલા પોલાણની અંદર. આવી રચનામાં જે શુક્ર ઉત્પાદક નલિકાની દિવાલ છે એ દિવાલમાં આપણને 2 પ્રકારના કોષો જોવા મળે. એક કોષ છે એને કહેવાય જનન અધિચ્છદના કોષો, અને બીજા છે એને કહેવાય સર્ટોલીના કોષો. એના નામ પ્રમાણે એ કોષોનું કામ છે જે આની અંદર જનન અધિચ્છદીય કોષો હોય, એટલે અધિચ્છદનો મતલબ સૌથી અંદરનું પોલાણ તરફનું પડ. એ પ્રજનન કોષો ઉત્પન્ન કરે એ તેને કહેવાય પ્રજનન અધિચ્છદીય કોષો. ટૂંકમાં પ્રકાર નથી, આપણે તો એને કહેવાય પ્રજનન કોષો ઉત્પન્ન કરતું જનન અધિચ્છદીય કોષોનું સ્તર. એ નામ પ્રમાણે જનન કોષો એટલે કે નર પ્રજનન કોષો શુક્ર કોષો છે એનું ઉત્પાદન કરે. એ આ નળીના જનન અધિચ્છદીય કોષોનું કાર્ય. અને જે સર્ટોલીના કોષો છે વચમાં એવા કોષો કે જેનું કોષ કેન્દ્ર એકદમ સ્પષ્ટ હોય, એ વિકસતા અથવા તો વિકાસમાન શુક્ર કોષોને પોષણ પૂરું પાડે. વિકસતા શુક્ર કોષોને જે પોષણ છે એ આ સર્ટોલીના કોષો પૂરું પાડે. એ પોષણથી પોષાઈને શુક્ર કોષો છે વિકાસ પામે, પરિપક્વ બને અને પછી એ અંડકોષનું ફલન કરવા સક્ષમ બને. તો સર્ટોલીના કોષોનું કામ છે એ વિકસતા શુક્રકોષોને
પોષણ પૂરું પાડવાનું, એના કારણે એનો વિકાસ છે ચાલુ રહે કે વિકાસ છે પૂર્ણ થાય એ પરિપક્વ બને. તો શુક્ર ઉત્પાદ નલિકામાં આપણને બે પ્રકારના કોષો સતત જોવા મળશે. અને નલિકાની બહારની બાજુએ આપણે બતાવ્યું છે ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિશિષ્ટ પ્રકારના બીજા પણ કોષો હોય, જેને કહેવાય લેડિગના કોષો, જે ટેસ્ટોસ્ટેરોનને ઉત્પન્ન કરે અને એ નર જાતીય ગૌણ લક્ષણનો વિકાસ છે એ કરે. અહીંયા આપણે શુક્રપિંડની અંતઃસ્તરને ઘણી બતાવી. ટૂંકમાં વૃષણકોથળીમાં રહેલા શુક્રપિંડની બહાર ટ્યુનિકા આલ્બુજિનિયા નામનું સફેદ કલરની તંતુગત પેશીનું સ્તર હોય. એની અંદર 250 જેટલી શુક્રપિંડ ખંડિકાઓ હોય. એમાંથી રહેલી દરેક ખંડની 5 થી 7 શુક્ર ઉત્પાદ નલિકાઓ, જે વૃષણ જાળમાં ખુલે. વૃષણ જાળ છેવટે અધિવૃષણ નલિકામાં ખુલે અને છેવટે શુક્ર વાહિનીઓ ખુલે. એટલે કે શુક્ર વાહિનીમાં શુક્રકોષનું બહારની બાજુએ વહન કરાવે. મેં તમને શુક્રકોષના વહનનો પથ કીધો, એવું બોલી ગયો, જે અગાઉ પ્રશ્નોમાં એમસીક્યુમાં પૂછાયેલો છે. શુક્રકોષોના વહનનો કયો માર્ગ સાચો છે એમ કરી અને એના માર્ગના નામ આડાવા લખેલા હોય. સાચો પથ કયો થાય? શુક્ર ઉત્પાદ નલિકા, વૃષણ જાળ, શુક્ર વાહિકા, અધિવૃષણ નલિકા, શુક્ર વાહિની. અહીંયા આપણે બતાવ્યું છે શુક્ર ઉત્પાદ નલિકા, વૃષણ જાળ, શુક્ર વાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્ર વાહિની. બસ આને આડાવાળા કરી નાખીએ એટલે બાકી 3 ખોટા ઓપ્શન થઈ જાય. શુક્ર વાહિની અહીંયા મૂકે, શુક્ર વાહિકા અહીંયા મૂકી દે. શુક્ર વાહિની પહેલાં મૂકે, શુક્ર વાહિકા છેલ્લા મૂકે, તો એ ઓપ્શન ખોટું થઈ જાય. ટૂંકમાં તમને આ રચના આવડતી હોય તો તમારા દિમાગમાં તમે ક્લિયર હોય શુક્રકોષના વહનનો આ જ પરિપથ છે એ સાચો છે. અહીંયા આ અંતઃસ્તર આપણે શુક્રપિંડની મુખ્ય અંગની વાત પૂરી કરીએ છીએ. નર તંત્રની અંદર મુખ્ય એવા પ્રજનન અંગની અંદર એક જો શુક્રપિંડ જોવા મળે, બાહ્ય અંતઃસ્તરને જોયું. તો થોડી વાત અહીંયા સહાયક અંગોની આપણે કરીએ છીએ, જે સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે પણ ઓળખાય છે. થોડી આપણે એની વાત કરીએ. જો એ છે સહાયક ગણની અંદર સમાવેશ પામતી 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ. તો નરની અંદર આવી આપણને 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ જોવા મળશે. એક જોડ શુક્રાશય ગ્રંથિ, જે આપણે આગલા લેક્ચરમાં દોરીને જોયું છે. તમે સામે ટેક્સ્ટબુક ખુલ્લી રાખીને પણ જોઈ શકો છો. આપણને જે બે ફિગર આપી છે, ફ્રન્ટ વ્યૂ અને સાઇડ વ્યૂ, એમાં આપણને ફ્રન્ટ વ્યૂની અંદર એક જોડ શુક્રાશય જોવા મળે. સાઇડ વ્યૂમાં આપણને ડાબે કે જમણે એક જ કોથળી જોવા મળે શુક્રાશયની. તો એક જોડ શુક્રાશય ગ્રંથિ, પછી મૂત્રાશય નીચે રહેલી એક પશ્ચક ગ્રંથિ એક જ હોય, એક જોડ ના હોય. અને એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, એને આપણે ગયા સમજાવ્યું હતું, એને આપણે કાઉપરની ગ્રંથિ તરીકે પણ ઓળખીએ છીએ. દરેક ગ્રંથિઓના પોતપોતાના ચોક્કસ કાર્યો છે, પોતપોતાના ચોક્કસ સ્ત્રાવો છે. સૌથી પહેલાં જે આ શુક્રાશય ગ્રંથિ છે એ કુલ આ વીર્યસ્ખલન થાય, એ વીર્યસ્ખલનનો 60% ભાગનો સ્ત્રાવ એ આ શુક્રાશય ગ્રંથિનો હોય. એ સ્ત્રાવ પીળાશ પડતા રંગનો હોય. એમાં મોટાભાગે કેલ્શિયમ, પછી ફ્રુક્ટોઝ,
જેવા પોષક પદાર્થો આપણને જોવા મળે. એટલે કે એ શુક્રાશય છે એ પોષણનું કામ કરે. જેટલો સમય શુક્રકોષો છે એ શુક્રપિંડમાંથી વિવિધ માર્ગો દ્વારા વહન પામી વૃષણ જાળ અને શુક્રવાહિકા અધિવૃષણ નલિકા શુક્રવાહિની દ્વારા વહન પામી શરીરની અંદર આવે. વૃષણ કોથળીમાંથી શરીરની અંદર ઉદર ગુહામાં તો મૂત્રાશયની પશ્ચ ભાગે એક જો શુક્રાશય હોય એમાં સંગ્રહાય છે. એનું નામ જ છે શુક્રાશય. થોડોક સમય શુક્રકોષ એમાં સંગ્રહાય. તો એ દરમિયાન જીવતા રહે એ માટે પોષણ મળતું રહેવું જોઈએ. એ પોષણ એ શુક્રાશય ગ્રંથિ નામની કોથળીની દિવાલમાંથી સ્ત્રાવ પામતા ફ્રુક્ટોઝ અને કેલ્શિયમયુક્ત જે સ્ત્રાવો છે એ દ્વારા એનું પોષણ છે થતું જોવા મળે. અહીંયા થોડી આડી વાત, જ્યારે બળાત્કારના કિસ્સાઓ જોવા મળે, આપણને સાંભળવા મળે, ત્યારે એની અંદર આપણે એવું છાપા વાંચતા જોતા હોઈએ છીએ કે જેના ઉપર બળાત્કાર થયો છે એને વિક્ટિમ અથવા પીડિત વ્યક્તિ કહેવાય. એ પીડિત વ્યક્તિને દવાખાનામાં તપાસ માટે મોકલે છે. એ તપાસ માટે મોકલે છે. એમાં તપાસ શું કરે લોકો કે એ બળાત્કાર થયો છે કે નહીં. એ બળાત્કાર થયો છે કે નહીં એટલે કે પુરુષે એની સાથે મૈથુન ક્રિયા જાતીય સમાગમ કર્યો છે કે નહીં એ જોવા માટે એના યોનિ માર્ગમાં આપણું મેડિકલ સાયન્સ આ ફ્રુક્ટોઝની હાજરી ચેક કરે. કારણ કે ફ્રુક્ટોઝ એ નર પ્રાણીના ગ્રંથિઓના સ્ત્રાવમાં જોવા મળે. માદા પ્રાણીમાં, સ્ત્રીમાં યોનિ માર્ગમાં ફ્રુક્ટોઝ હોય જ નહીં. એટલે જો રાસાયણિક કસોટીઓ કરી અને યોનિ માર્ગમાં એ ફ્રુક્ટોઝની હાજરી તપાસ કરે, જો ફ્રુક્ટોઝની હાજરી તપાસમાં પોઝિટિવ જોવા મળે એનો મતલબ કે બળાત્કાર થયો છે, પુરુષે વીર્યસ્ખલન કર્યું છે, મતલબ બળાત્કાર થયો, જાતીય સમાગમ થયો છે. તો જાતીય સમાગમનો પ્રયત્ન થયો છે તો જ વીર્યસ્ખલન થયું હોય એનો ફ્રુક્ટોઝ છે એની હાજરી ત્યાં જોવા મળે. તો એ ફ્રુક્ટોઝ છે એ આ શુક્રાશયનો સ્ત્રાવ છે એ શુક્રકોષના પોષણ માટેનો મુખ્ય એનો હેતુ છે. બીજી ગ્રંથિ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. એમાંથી આપણને વ્હાઇટ કલરનો સ્ત્રાવ જોવા મળે, દૂધિયા રંગનો સ્ત્રાવ છે અને એ આલ્કલીય હોય. એનું કામ છે એ શુક્રકોષો છે એની ચલિતતા જાળવે, એની મોટેલિટી. એવું કહેવાય છે એ શુક્રકોષો છે એ શુક્રકોષ એમાંથી 60% છે એ આકારમાં વ્યવસ્થિત હોવા જોઈએ. 40%નો આકાર આગો પાછો હોય તો ચાલે. 60%નો આકાર, કદ, રંગરૂપ સરસ હોવા જોઈએ, તંદુરસ્ત રીતે શુક્રકોષ હોવા જોઈએ. એમાંય 40% છે એની ગતિશીલતા, એની મોટિલિટી એ પણ યોગ્ય હોવી જોઈએ. તો જ એ પુરુષ બાળકનો પિતા બની શકે. તો આપણે જે આ પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવની વાત કરીએ છીએ એ પ્રોસ્ટેટનો સ્ત્રાવ શુક્રકોષોને ગતિશીલતા, ચલિતતા પૂરી પાડે. કારણ કે જે નર પ્રાણી છે એ પોતાના શિશ્ન દ્વારા વીર્ય સ્ખલન એટલે કે શુક્રકોષોનું સ્ખલન યોનિ માર્ગમાં કરે છે. હવે યોનિ માર્ગમાંથી આ શુક્રકોષોએ વહન કરી અને ગર્ભાશયમાં થઈ અને ત્યાંથી આગળ જઈ અને અંડવાહિનીમાં જવાનું. અંડકોષ ત્યાં છે, ત્યાં એનું ફલન કરવાનું છે. તો એ શુક્રકોષો ચલિત એટલે કે મોટાઇલ પ્રજનન ક્ષમતાવાળા હોવા જ જોઈએ. તો આ પ્રોસ્ટેટનો જે વ્હાઇટ કલરનો સ્ત્રાવ છે આલ્કલીય, એ સ્ત્રાવને કારણે ચલિતતા છે વધે. એ પેટ્રોલ જેવું કામ કરે શુક્રકોષના વહન માટે. એટલે આપણે લખ્યું કે પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવો છે એની ચલિતતા એટલે કે મોટિલિટી, પ્રજનન ક્ષમતા છે એ જાળવે છે. અને ત્રીજી એક ગ્રંથિ છે જોડ બલ્બોઇરેથર અથવા કાઉપરની ગ્રંથિ. એ જે સ્ત્રાવ કરે એ રંગહીન અને ગંધહીન સ્ત્રાવ હોય. આ સ્ત્રાવની વિશિષ્ટ પ્રકારની સ્મેલ હોય એટલે એને કારણે સમગ્ર વીર્યની પણ વિશિષ્ટ પ્રકારની આલ્કલીય સ્મેલ આપણને અનુભવાય. એમાં આનું જે સ્ત્રાવ છે ને એ પાણી જેવું પ્રવાહી છે, થોડું ચીકણું હોય અને ગંધહીન હોય. એ જે સ્ત્રાવ છે શું કામ કરે? ઘર્ષણ નિરોધનનું કામ કરે. કારણ કે આપણે ગયા વખતે નર પ્રજનન તંત્રમાં જોયું હતું કે આ બલ્બોઇરેથર ગ્રંથિ સૌથી પહેલાં હોય, શિશ્નના મૂળમાં એ પહેલાં આવે, એની પછી પ્રોસ્ટેટ આવે, એની પછી શુક્રાશય આવે. તો જેવું જાતીય ઉત્તેજના વ્યાપે એટલે પુરુષ કે નર પ્રાણીના શિશ્નમાંથી થોડા પહેલાં પ્રવાહી જેવા ટીપાનો સ્ત્રાવ થાય. એને કારણે આખો જે મૂત્રજનન માર્ગ છે, શિશ્નમાં રહેલો માર્ગ એકદમ સ્મૂથ થઈ જાય. એને કારણે જાતીય ઉત્તેજનાની ચરમાવસ્થાએ ત્યારે શુક્રકોષો રૂપી વીર્યનું સ્ખલન થાય છે. જે વેગપૂર્વક શુક્રકોષો બહાર ધકેલાય છે સ્ખલન નલિકા દ્વારા, એ વખતે એ અથડાઈ કુડાઈને બહાર ફેંકાય તો નુકસાન ન પામે.
એટલે એકદમ ઘર્ષણ રહિત એ શુક્રકોષો બહાર ફેંકાય એ જોવાનું કામ આ બલ્બયુથનનું છે. જાતીય ઉત્તેજના વખતે સ્ખલનમાં સૌથી પહેલાં આનો થોડો સ્ત્રાવ એ બહાર થાય, જેના કારણે આખો મૂત્રજનન માર્ગ શિસ્તની અંદર રહેલ નલિકામય માર્ગ એકદમ સ્મૂથ થઈ જાય, ઘર્ષણ રહિત શુક્રકોષો બહાર ફેંકાય. એ જોવાનું કામ આનું છે. તો અહીંયા શુક્રાશય ગ્રંથિ છે એનો પીળા કલરનો સ્ત્રાવ એટલે કે શુક્રાશયનો સ્ત્રાવ, લિફોસ્ટેટનો સફેદ કલરનો આલ્કલીય સ્ત્રાવ અને છેલ્લે બલ્બયુથનનો પ્રવાહી પાણી જેવા રંગનો સ્ત્રાવ, બલ્બયુથનનો સ્ત્રાવ અને શુક્રપિંડના શુક્રકોષો. આટલા 4 ઘટકોના મિશ્રણને આપણે વીર્ય અથવા તો સીમેન, ઇંગ્લિશમાં સીમેન કહેવાય, એ તરીકે ઓળખીએ છીએ. એમાં એ જે વીર્ય સ્ખલન થાય આશરે 2 થી 4 ml પુખ્ત, તંદુરસ્ત અને યુવાન વ્યક્તિમાં જ્યારે વીર્ય સ્ખલન થાય તો અંદાજે આટલું વીર્યનું સ્ખલન થાય 2 થી 4 ml જેટલું. એમાં 60% ભાગ છે એ આ શુક્રાશયનો આપણને જોવા મળે, પીળાશ પડતો સ્ત્રાવ. 40% ભાગ છે આ બેનો મિશ્રણ હોય, પોસ્ટેડનો વ્હાઇટ થોડો રંગહીન. અને એમાં શુક્રકોષ તો હોય એક વખતના વીર્ય સ્ખલનમાં જે 2 થી 4 ml વીર્ય હોય એમાં 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો આપણને જોવા મળે. અંડકોષના ફલ માટે એમાં એક જ શુક્રકોષ જોઈએ, પણ 200-300 મિલિયન શુક્રકોષ હોવા છતાં પણ ઘણી વાર બને કે એક શુક્રકોષ પણ અંડકોષનું ફલન કરે નહીં, અને જે દંપતી હોય, કપલ, પતિ પત્ની, સંતાન થાય નહીં. લગ્ન જીવનના 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી પણ સંતાન થાય નહીં. એના ઘણા કારણો એ ચોથા પાઠમાં આપણે ચર્ચા કરી હોય. તો ટૂંકમાં એ આને આપણે આ 4 ઘટકોના મિશ્રણને આપણે વીર્ય તરીકે ઓળખીએ છીએ. તો કોઈ વાર આપણને પ્રશ્ન પૂછાય, નર સહાયક પ્રજનન ગ્રંથિ બોર્ડની અંદર 3 માર્કનો પ્રશ્ન ઘણી વાર પૂછાયેલો છે. 3 ગ્રંથિઓ, એના સ્ત્રાવો, એનો રંગ, એનું કામ એ લખવાનું, તો તમને 3 માર્ક આરામથી મળી જાય. અહીંયા આપણે સહાયક અંગોની વાત અહીંયા પૂરી કરીએ છીએ. હવે નરતંત્રમાં એક વસ્તુ બાકી રહી, એ છે એના શુક્રપિંડમાં શુક્રકોષો છે કેવી રીતે ઉત્પન્ન થાય. એ ઘટનાને કહેવાય શુક્રકોષ જનન. એ શુક્રકોષ જનન છે, નરજનું જનન, એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ લઈશું. અહીંયા આપણા તંત્રને પૂરી કરે છે શુક્રકોષ જનન, અને એના પછી આ માદા તંત્ર નરની સામે આપણે હવે નેક્સ્ટ ટાઈમ જઈએ છીએ. અહીંયા આટલું રાખીએ.